આગળના જય શ્રીરામ મિત્રો, આપણે જે લાદી તોડી હતી એના ન્યૂઝ ચેનલોમાં મારા વિશે જે ખરાબ લખાણ, એકતરફીનું લખાણ લખવામાં આવ્યું છે કે ધર્મનું અપમાન કરે છે અને કમલેશભાઈ લાદી તોડે છે. એટલે આવી અદ્રશ્ય શક્તિઓ, જે રાજનૈતિક અદ્રશ્ય શક્તિઓ છે, એ ક્યાંક ને ક્યાંક હિન્દુત્વનું કામ કરીને આડી આવી રહી છે. આપણા લોકો છે. અને જે વ્યક્તિ, જે ટાઉનમાં મેં લાદી તોડેલી હતી ટ્વિન્સ ટાવરમાં, ત્યાં આ એક વરુણ ડાંગર નામની વ્યક્તિને સત્તામાં પાવર અને રોજ સાંજે દારૂ પીવાનો હોય સત્તાધારીઓ સાથે, એવું એનો પાવરનો ઉપયોગ કરી અને આહિર સમાજનો કોઈ પ્રમુખ છે, એમાં એના ફેસબુકમાં કંઈક છે, એનો પાવરનો ઉપયોગ કરીને મારી ઉપર અનેકો જાતના ગુના દાખલ કરવામાં આવ્યા. ગુના દાખલ કરવામાં ત્યારે આવ્યા કે એ વરુણ ડાંગર ફોન ઉપર મને ધાક ધમકી મારી નાખવાની આપવાની. 17 થી 18 જણા રાતે મારી ઘરે 2 વાગે આવી અને ધમપચાડા કરવા. ત્યારબાદ હું હાથમાં ન આવ્યો એટલે પોલીસ ચોકીમાં એના લાગવાગને સત્તાનો, એટલે મારું બધાને કહેવાનું એ છે કે જો તમારી પાસે રૂપિયા હોય ને તો કાયદા કાનૂન છે ને એને ખરીદી શકો. મારું કહેવાનું એ છે. એટલે કાયદા કાનૂનમાં તમારે કામ કરવું હોય તો રૂપિયા તમારી પાસે હોય તો તમે કાયદા કાનૂનથી ખરીદી શકો. એટલે એ વ્યક્તિએ બધોય સત્તાનો ઉપયોગ કરીને મારી પર ઘણી જાતની કલમો નાખી છે. એક તો કલમ એવી નાખી છે કે એને કમલેશભાઈએ ધર્મનું અપમાન કર્યું. બીજી કલમ એવી નાખી છે પોલીસ તરફથી કેવી લાગવા ગાલે. જો આપણે જ્યારે એફઆઈઆર કરવા જતા હોય સત્ય, ત્યારે આપણી એફઆઈઆર પણ કોઈ ન લેતા હોય. અને આજ વરુણ ડાંગર ખિલાફ મેં એફઆઈઆર કાનૂની અરજી કરી દીધી છે મારા ઘરના, એને હજી પણ એની ઉપર એક્શન નથી લેવાની. પણ મારી ઉપર રાતોરાત 2 કલાકની અંદર મને પૂરીને કસ્ટડીમાં નાખી દેવો અને આખી રાત કસ્ટડીમાં જેલમાં રાખવો, એ યોગ્ય કેવી રીતના? તો એ વ્યક્તિએ સત્તામાં એવું રાખ્યું અને કલમમાં એવું પણ ઉમેર્યું કે ટીઆરપી કમાવા માટે થઈને, વિડીયોને ટીઆરપી કમાવા માટે થઈને એની પણ કાયદાકીય કલમ મારી ઉપર ઉમેરવામાં આવી. અને પછી મારી બળજબરીપૂર્વક ઘણા મારી ઉપર પ્રયાસો કરવામાં આવ્યા પોલીસમાં કે ઉપરથી ટૂંકમાં પ્રેશર આવતું હોય. આમાં વચ્ચે જે પોલીસવાળા હોય, સત્ય હોય, એને ખબર હોય કે કમલેશભાઈ સારું કામ કર્યું છે, ખરાબ કર્યું છે, પણ એની સત્તામાં જે ઉપરથી પોલીસના પ્રેશર આવતા હોય, આ લાગવાગ વરુણભાઈના લાગવાગ લીધે, તો એ બિચારા મૂંઝાતા હોય. પણ મને મારા રામની ઉપર કૃપા છે એટલે હું કઈ જાતમાં ગભરાણો નહીં. મને ગુનાહિત પાર્ટીઓ પકડાવીને ફોટો પાડવા માંગતા હતા અને બધી કલમો ઉમેરીને એમ કહેવા માંગતા હતા કે આ તમે સ્વીકાર કરી લ્યો. એટલે ફોટો પડી જાય એટલે હું એક ગુનેગાર થઈ ગયો અને મેં સ્વીકારી લીધું. એટલે કાયદાકીય પ્રોસેસમાં કાયદાકીય રીતે હું ગુનેગાર સાબિત થઈ ગયો. આવી પ્રયાસ કર્યો. એટલે મેં સાહેબોને કીધું કે સાહેબ, હું ગુનેગાર નથી અને હું આ પાર્ટીઓ પકડીશ નહીં, મરી જઈશ પણ આ પાર્ટીઓ નહીં પકડું. ધર્મનું રક્ષણ મેં કર્યું છે. અને બહુ એવું તમને પ્રેશર આવતું હોય સાહેબ ઉપરથી, તો સાહેબને કહી દો કે કમલેશભાઈ માર ખાવા તૈયાર છે પણ આ પાર્ટીઓ પકડવા તૈયાર નથી. એવું પ્રેશર કરવાથી મને તો પણ આટીમાં લેવા માટે એક નોટિસ આપી દીધી તાત્કાલિક ધોરણે. નોટિસ હું આપી, હું જરાક વાંચી સંભળાવું. વિડીયો લાંબો થશે, સમજવા જેવો છે. દરેક કાર્યકર્તાને આમાં મનોબળ પણ મળશે, તોડવાની વસ્તુ નથી, અને મનોબળ પણ મળશે. અને આવા ભડવાઓ જે કંઈ સત્તાનો ખોટો ઉપયોગ કરીને આ સપનો દોષનો પેદા થયેલો આ વરુણ ડાંગર, આ સપના દોષથી પેદા થયો છે. કયા મેં ધર્મનું અપમાન કર્યું? 10 વર્ષ થયા આ લાદી ઉપર બધા થૂકતા હતા અને તમે બધા ગળફા થૂકતા હતા, ત્યારે નુકસાન નહોતું થતું. ત્યાં અમારી પ્રોપર્ટીનું વ્યક્તિગત છે તારા ભગવાન, બરાબર? એટલે એવું થયું. એટલે મને જે નોટિસ આપી જોવો ગાંધીગ્રામમાંથી, એમાં નામ છે હું HL ગોહિલ, પ્રો સબ ઇન્વેસ્ટ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર. આથી તમને નોટિસ આપી જાણ કરવામાં આવે છે કે રાજકોટ શહેર, ગાંધીગ્રામ સ્ટેશન, ગુરુગ્રામ ને એના ફલાણા નંબરને તારીખ નાખી છે. પછી BNS કલમ 298, 299, 54 મુજબ મને ગુના તારીખ 18/1/2025 રોજ દાખલ થયેલ હોય. તમારા વિરુદ્ધ દાખલ થયેલ ઉપરોક્ત ગુનાની સજા 7 વર્ષથી ઓછી સજા જોગવાઈ વાળો હોય. આ ગુના તમારા વિરુદ્ધમાં પૂરતા પુરાવા છે, મારા વિરુદ્ધમાં પૂરતા પુરાવા છે. એક જ એંગલથી જોવે છે, જોઈ લેજો સરકાર, લેખિતમાં એક જ તરફથી જોવે છે કે મેં જ ધર્મનું અપમાન કર્યું છે. પૂરતા પુરાવા હોય આ ગુના કામે તમને BNSF કલમ 35 મુજબની નોટિસ આપીને જાણ કરવામાં આવે છે કે સદર હું ગુનાના કામે નાદાર કોર્ટ ફરમાવે ત્યારે નાદાર કોર્ટ હાજર રહીશ. હું મતલબ નાદાર કોર્ટ ફરમાવે ત્યારે હું હાજર રહીશ. તેમ તપાસના કામે
જ્યારે જરૂર પડશે ત્યારે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને મારે સમક્ષ હાજરી આપવાની મારે થઈ ગઈ. મારી પર 2 કલાકમાં કાર્યવાહી થઈ ગઈ. મને હું કોઈ એક અન્ય ધર્મસ્થાને હતો, ત્યાંથી મને પોલીસ જીપ ટ્રેક કરીને તાત્કાલિક ધોરણે લઈ ગઈ. હું એટલે ભાગ્યો હતો કે મને ઘરેથી જાણ કરવામાં આવી કે 18 વ્યક્તિ છે જે તમારા હાથ પગ ભાંગી નાખવાના ફૂલ ઈરાદે ઘરમાં ઘૂસી ગયેલા છે, તો તમે જાનથી થોડીક જોખમ છે એટલે તમારી રીતે રહેજો. એટલે હું એક ધાર્મિક સ્થળે ગયો તો હું કોઈથી ડરતો નથી, પણ 15-20 જણાની સામે મારા શરીર પ્રમાણે હું એને પોગી ન શકું. એટલે હું વહી ગયો હતો. મને ખબર હતી કે મારી ઉપર જો ગુનો નોંધાય તો પોલીસ પકડી જાય, તો મારે એ સારામાં સારું. પછી મારી પર ગુનો નોંધાણો આવો એટલે પોલીસ પકડવા આવી ગઈ. મને ટ્રેક કરી લીધો. મારો ફોન ચાલુ હતો, બંધ નહોતો. ટ્રેક કરીને ત્યાં ગયો એટલે આ બધા વહીવટ થયા. પણ આજથી સુધી વરુણ ડાંગર જે છે તેને પકડવામાં નથી આવ્યા. એના સાગરીતો જે 15 થી 16 જણા એને પણ પકડવામાં નથી આવ્યા. હવે જીવનું જોખમ મારે છે તો FIR મારી ઉપર, ધર્મનું અપમાન મેં રોક્યું, FIR મારી ઉપર. સમજવાનું જ એવું છે. તો આ સપના દોષની ઓલાદનો ટેકો દેનાર વ્યક્તિઓ જે પણ અંદર ગાળે બેઠા છે એ સપના દોષની ઓલાદ જ હશે. અને આહિર સમાજના લેખિતમાં આવડા આહિર સમાજનો કંઈક છે, આહિર સમાજને બદનામ કરે છે આવી ઓલાદું. આહિર સમાજના ઘણા લોકોના મને ફોન આવ્યા કે તમે કમલેશભાઈ જે કામ કર્યું એ સારું કર્યું છે. આહિર સમાજ પણ મારી સાથે છે, પણ કે આવી જે આહિરમાં અમારા આહિરમાં આવી ઓલાદું છે ને જે સપના દોષ જેવી, એ ગમે ત્યારે ગમે એ વસ્તુ લખીને પાવર એનો જોવા જેવો છે. ન્યૂઝ ચેનલો, ન્યૂઝ પેપરોમાં પણ મારું અપમાનજનક, મારા માન સન્માનને અપમાન થયું છે. મારા માન સન્માનને મને એનાથી બહુ પ્રતિષ્ઠા મારી ગઈ, ગુમાવી છે મને. એ હાનિ જ છે એક રીતની. છાપામાં જે લોકો મને નથી જાણતા એ તો એવું સમજ છે કે લાદી તોડે અને ભગવાનનું અપમાન કરે છે કમલેશભાઈ, બરાબર. પણ એમાં જોવા પડે એક પોઈન્ટને માધ્યમમાં રાખીને ન્યૂઝ ચેનલો પણ રૂપિયાના માધ્યમથી કામ કરે છે. તમારી પાસે રૂપિયા છે, તમારે કોઈને ખોટો બનાવી દેવો છે તો થશે. તો એક ખોટો કાયદેસર હનુમાનજી ઉપર બેસીને હું સીણી મારતો હોય અને જઈને ખરેખર હું ધર્મનું અપમાન કરતો હોય એવી રીતના દર્શાવવામાં આવ્યું છે. પોઈન્ટ ટુ પોઈન્ટ એનું લખાણ એવી રીતના વ્યવસ્થિત લખવામાં આવ્યું છે. જ્યારે આપણે જરૂર હોય ન્યૂઝમાં દેવા જાય ત્યારે નહીં લે, પણ રૂપિયા હોય તો તમે ગમે એને આરોપી હોય એને શુદ્ધ સાબિત કરી શકો, અને અમારા જેવા શુદ્ધ હોય એને આરોપી સાબિત કરી શકો, અને આવી દુનિયાની કલમો તમને નાખી શકો, બરાબર. અને વિડીયો વાયરલ થયો એનો પણ વાયરલ. અરે વિડીયો વાયરલ થાય એટલે કેમાં થાય, કેટલા કે 1000 કે 3000 કે એને વિડીયો વાયરલ કહેવાય. જેમાં મારા વિડીયોમાં આખા 700 વ્યુઅર્સ છે. ભાઈ 700 વ્યુઅર જોઈએ એમાં મારો વિડીયો વાયરલ થઈ ગયો. એટલે મને તો એ જ થાય છે કે આ સત્તાધીશોમાં કોણ આ પાડા અદ્રશ્ય રૂપે રહી અને આવા અધર્મી લોકોને સાથ આપે છે. આ તારો બાપનું તિલક નથી દેખાતું? હું હનુમાનજીનું તિલક તોડવા જાઉં, હું હનુમાનજીની છબી તોડવા જાઉં, હું ભગવાનને અપમાન કરવા, તારો બાપ દેખાય છે? તારો બાપ અસલ છે, સમજી લેજે. વરુણ ડાંગરને કહું છું. અને ભડવાઓ છે ને જેને સાથ બેકગ્રાઉન્ડમાં દીધો છે. તમે ધર્મનું અપમાન કરો છો, તમે જે હરામીના પેટના છો, બરાબર. અને 7 વર્ષ નહીં 50 વર્ષ જેલમાં જવા તૈયાર છો. ધર્મ ઉપર અપમાન કરવાની વાત આવશે એટલે હું ગમે એની માં ઠોકી નાખીશ. અને મેં ચોખ્ખું કસ્ટડીમાંથી છૂટ્યું એટલે કીધું કે આ વરુણ ડાંગર ઉપર FIR થઈ નથી અને એને કસ્ટડીમાં લીધા નથી. એના જે સાગરીતો હતા દારૂ પીધેલીના પેટના, બરાબર છે, સપના દોષની ઓલાદું બધી, એને હજી પણ એને નથી લીધા. હું જોખમમાં છું, મારો જીવ જોખમમાં છે, બરાબર છે. એટલે મેં ચોખ્ખું પોલીસને કીધું છે કે હું મારી સાથે હથિયાર રાખું છું, છરો. હવેથી હું મારી સાથે હથિયાર રાખું છું. મારા એક કાર્યકર્તા છે એને પણ મેં ચોખ્ખું કહી દીધું છે કે હથિયાર રાખજે. કાંઈ પણ આવા અનબનાવ બને, આવા 20 લોકોને આપણે લીપટી શકી નહીં. આપણી પાસે હથિયાર હોય તો પ્રોટેક્શન થાય. અને જો અમારી પાસે હથિયાર ન રાખવા દેવા માંગતી હોય તંત્ર તો અમને સુરક્ષા આપે, અને મારી ઘરે પણ સુરક્ષા આપે. ઘરે પણ કહી દીધું છે ધારવાળી તલવાર કાઢીને ઘરે ડેલે રાખવી. પોલીસવાળાના નામે કે કોઈ પણ નામે ખોટી રીતે કોઈ ઘૂસવા આવે આવા અદ્રશ્ય તત્વો હરામીના પેટના સપના દસની ઓલાદું, તો એને કાપી નાખવાનું, ડોકું બીવાનું નહીં. આત્મરક્ષા, ધર્મની રક્ષા આવે તો ગમે એને ગમે એ કરી નાખવાનું. તમારા સરકારના કાયદા કાનૂન જ એટલા હરામીના પેટના છે કે ધર્મનું અપમાન જ્યાં થતું હોય ત્યાં અમે રોકવા જાય તો રોકી ન શકી, અને ઉલટાના તમારા કાયદાથી બીને ધર્મનું અપમાન થતું હોય જોતા રહે આવી આખું રાખીને. એના ઉદાહરણ આપું તમને, ઉદાહરણ. હવે પકડાણો એટલે પોલીસ મને એવી સલાહ દેતી હોય કે તમે એને નોટિસ દીધા વગર આ કાર્ય કરી નાખ્યું. તો ભાઈ આ પહેલાં પણ અમે ઘણી એવી અરજીઓ કરેલી છે. ઘણા અમારા બીજા સંગઠનો રાજકોટમાં કામ કરે છે,
ત્યારે પોલીસનો એક જ જવાબ હોય કે આવી ફાલતુ વાતોમાં પડાય નહીં. નાને એ જે ધર્મનું અપમાન થાય છે ફાલતુ તને લાગે છે, તમને લોકોને ફાલતુ લાગે છે, બરાબર છે, ત્યારે કાંઈ નથી થતું. પણ આ લાગવાગ થઈ મેં ધર્મનું અપમાન જે 15 વર્ષથી આ ભગવાનનો બલાત્કાર થતો તો સીડીએ, તે તમને કોઈને અપમાન નહોતું લાગતું. અને ભગવાન છે એ સાર્વજનિક પ્રોપર્ટી છે, બધા સમાજની પ્રોપર્ટી છે. એમાં ચોંટાડી ત્યારે એ ભળવાએ પરમિશન લીધી હતી કોમ્પ્લેક્સમાં કે તમારી પ્રોપર્ટી અમે ચોપાડી છે, અપમાન થાય. અને હું જ્યારે કર્યું તો એ પ્રોપર્ટીને કોઈકની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં જઈને તમે તોડફોડ કરી તો ભાઈ હું કોઈ નુકસાન કરવાના ઈરાદે એ પ્રોપર્ટીમાં ગયો નહોતો. એ નુકસાન કરવાના ઈરાદે જો હું એ પ્રોપર્ટીમાં ઘૂસ્યો હોત તો મેં લાઈવ વિડીયો ન કર્યો હોત. અને લાઈવ વિડીયોમાં મેં શાંતિથી લાદી તોડું છું અને રામનો ફોટો જ્યારે તોડું છું ત્યારે મારા મનમાં વેદના થાય છે, હું બોલું છું એવું પણ મેં એમાં દર્શાવેલું છે. વિડીયો ડિલીટ કરવાની મારી સાથે પૂરી કોશિશ કરી છે, હું વિડીયો ડિલીટ કરીશ નહીં, મેં સાહેબોને કહી દીધું છે. હવે આ જનતાને સાંભળવાનું છે મારી સાથે શું ઘટના બની, તમારી સાથે પણ આવી બની શકે, સત્તા છે તો બની શકે, પણ આવા સત્તાધારીથી ડરવાનું નહીં. ધર્મની વાત આવે અને આવું ધર્મનું કામ હું કરતો જ રહીશ અને કરતો જ રહીશ. અને હવે જે પોલીસવાળા એમ કીધું છે કે તમારે એને નોટિસ આપી છે, લાદી હટાવવામાં અમે મદદ કરશું. મારી પાસે આખું લિસ્ટ છે. હું કાલ કે પરમદી આ બધી મીડિયા પ્રેસ કોન્ફરન્સ રાખી અને જે મીડિયાવાળાએ મારા વિશે વિરુદ્ધ સાંપ્યું છે એકતરફી મીડિયાવાળાએ જે એકતરફી સાંપ્યું છે, મને પૂછ્યું નથી, ત્યાં આવ્યા નથી મળવા પોલીસ ચોકીમાં અને ઠોકી ના તમે લોકોએ છાપી દીધું કે હનુમાનનું અપમાન ને ભગવાનનું અપમાન કરે છે. તમારી માને ઠોકે હું જે કામ કરું છું ને એ તમારા પોલીસવાળાએ નથી કરતા દેશને રાષ્ટ્ર માટે, અને કોઈ આવો સાધુ સંત અત્યારે નથી કરતો. તમને હું આખા લિસ્ટ આપીશ, હો પ્રેસ કોન્ફરન્સમાં આવજો અને મારી સત્ય વાત છે ને એ આખી લઈજો. હરામીના પેટ ન હરાવ, તમે હું સમજો છો. અરે મારી નાખો હોય તો મારી નાખો ને આવા કાયદા કાનૂનના ડરાવવાના નહીં. આ કામ તમારા બધા ભળવાઈગીરીવાળા છે. હવે ગૌરક્ષકોની વાત કરું. ગૌરક્ષકોમાં જ્યારે ગૌરક્ષકો ફસાય એટલે કાયદા કાનૂન જોવો કેવી પરમિશન આપે. એક પોઈન્ટ આવે, એ પોઈન્ટે ને કારણે ગૌરક્ષકો ગાયની રક્ષણ નથી કરી શકતા. માની લો કે કોઈ એક વિધર્મી હોય કે ગમે ગાય કાપવા વાળો વ્યક્તિ હોય, એ ગાય કાપવા લે હોય એના વિસ્તારમાં અને ગૌરક્ષકોને ખબર પડી કે આ ગાય કાપવાની છે, તો કાયદા કાનૂન આપણા એવું કહે છે કે તમે જ્યારે રેડ પાડો ત્યારે ગાય કપાયેલી હોય ને કતલ ખાલ તો પકડાવો જોઈએ. મતલબ કે ગાય કપાય છે એ અમારાથી સહન થતું નથી, એટલે અમારે તમારા કાયદા કાનૂન હાથું થઈને ભળવાવો, ગાય કપાય એની વાટ જોવાની પછી અમારે એની ઉપર રેડ પડવાની એમ. અને જો તમે ગાય કપાય એવી અમને ઇન્ફોર્મેશન મળી હોય 5 મિનિટ કે 15 મિનિટના સમયમાં અને તમને અમે ફોન કરી તમે બધા ભળવા ડાયા દીકરા છો ને તો તમે 15 મિનિટમાં ત્યાં પોગી જાઓ અને ગાય કપાય છે એ રોકી દેવો એમ. એટલે હાવ કાયદું મારે કાંઈક બોલાઈ જાય હાવ હરામીના પેટના જરાક તો સન્માન માન સન્માન ધર્મ માટે રાખો, અડવી નાવ. ગાય કપાઈ જાય ત્યાં લગી અમારા કાર્યકર્તાને વાત જોવાની. અને બીજું, રાજકોટની અંદર કે ગુજરાતની અંદર જેટલા પણ કતલખાના હાલે છે એની કોઈ પરમિશન નથી, ગેરકાયદેસર છે. સિટી વાઇઝ જ્યાં ઝૂ હોય, ઝૂ મતલબ પ્રાણી સંગ્રહાલય હોય જે સિટીમાં, એના માટે એ ઝૂમાં માંસ મટન ખવડાવવા માટે સરકારે પરમિશન 1 કે 2 કતલખાનાને આપેલી હોય, એની પણ લિમિટ હોય. એટલા જ કતલખાના સત્ય છે, બાકીના જે કતલખાના છે એ ગેરકાનૂની છે. પછી એ જે કતલખાનામાં જે કંઈ પણ થાય એ બધું ગેરકાનૂની છે, આ ખબર છે. પણ થોડાક ઓછી બુદ્ધિના અમારા કાર્યકર્તા છે ગૌરક્ષકો, હું ચોખ્ખું કહું છું, કાર્યકર્તા થોડાક ઓછી બુદ્ધિના છે જેથી કરીને એ બિચારા માથે લઈ લે છે. તો ગાયોનું જ્યારે તસ્કરી થતી હોય ત્યારે જે ગાયોની તસ્કરી થતી હોય ત્યારે ફરિયાદી અમારા ગૌરક્ષકોને બનાવે છે. ખરેખર એમાં ફરિયાદી પોલીસને બનવાનું હોય પણ કાંઈકનું કાંઈક ક્યાંકથી બેકઅપ મળતું હોય છે. કોઈ અમારા સંગઠનના છેડા અડાડીને બેકઅપ તમને પાછળથી મળતું હોય છે, એટલે તમે ફરિયાદ નથી કરતો અને ગૌરક્ષકોને ફરિયાદી બનાવો છો. અને પછી ગૌરક્ષકોના ઘરને જોખમરૂપ બને એવા કાયદા છે, એટલે ગૌરક્ષકોએ FIR કરાવી. FIRમાં ગૌરક્ષકોનું આખું આવી ગયું હિસ્ટ્રી. હવે એ ગૌરક્ષકોની વાયા ખાટકીના પેટના બધા એના ઘરે ને બધે જાય એટલે ગૌરક્ષકોને ફેમિલીનું તકલીફ થાય છે. તો ત્યારે જ્યારે ગૌરક્ષકોની FIR કરવા જશે તો નહીં લે, એટલે અમારે FIRમાં અને એમ જ રહેવાનું, અમારા બચાવ માટે કાગળિયામાં જ પડ્યું રહેવાનું. ખરેખર જે જમીન ઉપર કામ અમારાથી થઈ જાય એમ છે, ગૌના કતલ રોકી શકી એમ છે, એ તમારા કાયદા કાનૂનને લીધે નથી રોકી શકતા. સમજાય છે? તમારા કાયદા કાનૂનને લીધે. એટલે ડરાવોમાં. અને હવે જે ગૌરક્ષકો ગાડીઓ તમે પકડો તો પોલીસને ફરિયાદી બનાવો. દારૂ જેમ પકડાય છે તો તમને કોઈને કહે છે કે ભાઈ તમે ફરિયાદી બનો, કેમ કે એમાં પૈસા મળે છે. તો આમાં કયો ફરિયાદ, આ તમારા વિસ્તારમાંથી ગૌની તસ્કરી થાય જ છે કેમ? પોલીસની માથે ચડી જાવ તમે લોકો કે તમારા વિસ્તારમાં ગૌ તસ્કરી કેમ થાય છે. તમે કાર્યકર્તાઓને સમજાવું છું
એટલે જ કહું છું કે આવી જે ટ્રેનિંગો છે એ કોઈ સંગઠન દેતું નથી. આજે માની લો કે આપણે સ્વયંસેના તરફથી હું આ બોલી રહ્યો છું, તો સ્વયંસેના સંગઠન આપણું યોગ્ય છે, બિન રાજનૈતિક છે. એટલે આપણે કોઈ રાજનૈતિકમાં જવા માંગતા નથી, કારણ કે આવા કંઈક કામ કરીને ત્યારે સમાધાન ઉપર રહીને જવાનું થાય બધાના મતલબ રાખીને. અને હું કોઈથી ડરતો નથી, મરી જવા તૈયાર છું. ધર્મનું અપમાન રોક્યું છે અને રોક્યું છે ને એ કર્યું છે. મેં સોળે ધારે કહું છું, હું નથી કહેતો કે લાદી મહેનત તોડી મેં ગુનો કર્યો જ નથી. મેં લાદી તોડી ધર્મનું અપમાન. તો 18 વર્ષ જે 10 કે 6 વર્ષ થયા જે લાદી લગાડી એ જે ભગવાનનું અપમાન થયું, ઊંધા માથે તમે ભગવાનનો બલાત્કાર કર્યો, એનું ભરપાઈ કોણ કરશે? એટલે સમાજે મારી સાથે છે કે નહીં, કોનો વાત છે, આવા બધા કોમેન્ટ કરતા જાઓ વિડીયોમાં. પ્રોપર કોમેન્ટ કરો ડરોમાં, જેથી મને ખબર પડે કે કેટલા અમે જો જોરથી કામ કરવા તૈયાર કરી, નિસ્વાર્થ અમે કામ કરી હિન્દુત્વ માટે, તો તમે કેટલા અમારી સાથે છો અમને ખબર પડે. તમને એક મોકો મળ્યો છે કે કોઈ એવો વ્યક્તિ છે જે પોતાનો જીવ જોખમ મૂકીને રાષ્ટ્રનું ને દેશનું કામ કરે છે. તમે એને માનતા હોય તો ખાલી સાથ તો આપવાનું ચાલુ કરો. તમને ખ્યાલ આવે તો અમે એ બળે કામ કરશું. ઘણા કામ છે. 300 ઉપરના રોહિંગ્યા, રાજકોટની અંદરથી 300 ઉપરના રોહિંગ્યા ભાઈ મેં 5 વર્ષમાં ભગાવ્યા. કઈ પોલીસને તમે ફરિયાદ કરો જાઓ રોહિંગ્યાને ભગાડવા, કઈ પોલીસ એક્શન થશે? જે કામ પોલીસને કરવાના છે, ક્રાઇમ બ્રાન્ચને કરવાના છે, જે NIA લોકોને, જે મોટા લેવલની સિક્યુરિટીની કરવાના છે, એવા કામ હવે મારે બોલવું પડે છે વિડીયોની અંદર આવું કર્યું એટલે. તો જે રોહિંગ્યા આવે છે, આધાર કાર્ડ ડમી કાઢીને ઝોલી લઈને ફલાણું લઈને ક્યાંક ઘણા રોડ રસ્તા ઉપર વેપાર કરે છે, જે એને અહીંયા સમર્થન આપે છે, એવા લોકોને ભગાડ્યા છે મેં રાજકોટની અંદરથી. તો એ કામ કોણ કરે છે? કયું સંગઠન કરે છે? કોઈ સંગઠનને કહો તો ખરા તરત કે એમ ના થાય ને આમ ન થાય. આજે એવું ઘણું બધું છે. હવે હું મીડિયાની સમક્ષ રજૂ કરીશ બધું. એટલે સમજવાની વાત એ છે કે તમે જનતા મારા માટે માંગ કરો કે આ વરુણ નામની જે વ્યક્તિ છે એનો બહિષ્કાર કરે અને તાત્કાલિક ધોરણે એની ઉપર કાર્યવાહી થાય. એના સાગરીતો જે 15 થી 20 જણા જે કાંઈ પણ મારી ઘરે આવ્યા હતા હુમલો કરવા, મારા હાથ પગ ભાંગવા, એવા ભડવાઓ ઉપર તાત્કાલિક FIR થાય. જ્યાં કરવાની છે એવું કરે. અને આ રાજનેતાઓના જે પાછળથી બેગ રાખવું એવા આવા ભડવાઓને આપે છે એ ન આપે અને આ કામ થાય. એના માટે તમે બધા કોમેન્ટો કરો અને લખો અને રજૂઆતો કરો. અને એવા પોલીસ સ્ટેશનમાં ઓળખાણ હોય તો એને પણ રજૂઆત કરો કે ભાઈ ગુનેગાર કોણ? જનતા કે સાચું, તમને જનતાની સુરક્ષા માટે મૂક્યા છે, નહીં કે અમારા જેવા લીગલ લોકોને અનલીગલ દર્શાવી અને ન્યૂઝમાં આવી જવાથી, અનલીગલ થઈ જવાથી કાંઈ અમે દુશ્મન બની જાય કે તમે અમને દબાવી દો. આવા માટે નથી બનાવ્યા. અમે સમાજ માટે કામ કરીએ છીએ. અમારી સંસ્થા સમાજ માટે કામ કરે છે, રાષ્ટ્ર માટે કામ કરે છે, ધર્મ માટે કામ કરે છે. અને કોઈ એવા નબળા વ્યક્તિ હોય તો અમે એને યોગ્ય સપોર્ટ આપીએ છીએ. જે લોકો મારી સાથે સંકળાયા એને ખબર છે કેવા કેવા સપોર્ટ મળે છે. એટલે મહેરબાની કરીને આ બધું તમે રહેવા દો. જે સત્ય છે ને એને બહાર આવો. અને ન્યૂઝ ચેનલવાળાઓને ખ્યાલ છે જે કાંઈ પણ જે લોકોએ કર્યું છે ને, બને તો માફી માંગવાની રિક્વેસ્ટ, જે ખોટું છે એને સત્ય સાબિત કરી, જે સત્ય છે એને બહાર કરજો અને માફીનો જે માંગવાની હોય માંગી લેજો. કારણ કે તમે ખોટું સાબિત છો, તમે ખોટી રીતે દર્શાવ્યો છે મને, અને તમે એક તરફી વલણ અપનાવ્યું છે. બધાય ન્યૂઝ ચેનલવાળા આવે જેને પણ મારું આ લખ્યું છે કે ધર્મનું અપમાન કર્યું, બધાય ન્યૂઝ ચેનલવાળાને ખાસ કહું છું, તમે જેના હેન્ડલથી હાલો છો ને એ બધું રહેવા દેજો. બરાબર? આ પ્રોસેસ આગળ હું કરવાનો છું અને આગળ વધવાનો છું. આ લડતને હવે બહુ ખૂબ લેવલે લઈ જઈશ. અને ગાંધીગ્રામ પોલીસ ચોકીનો પણ ખૂબ ખૂબ આભાર કે આવી સામાન્ય લાદી તોડવા બાબતે મારા ઉપર તાત્કાલિક 2 કલાકમાં FIR કરી. હવે હું તમને એવા લિસ્ટ આપીશ આપણા રાજકોટની અંદર. હવે હું જાઉં છું હિન્દુ ધર્મના નામે કે તમે કેટલી સ્પીડમાં કાર્ય કરો છો હિન્દુત્વના કાર્યમાં. એટલે હવે તમને અમે હુવા નહીં દઈ. અમારા એવા કામ ઘણા અટકાતા. અને મારી આ એક્શન એ જ હતી કે મને જો 2 કલાકમાં તમે અંદર પૂરી દેતા હોય તો હવે જે ધર્મના અપમાન જ્યાં જ્યાં થાય છે ત્યાં તમે તાત્કાલિક કાર્યવાહી કરશો એવી આશા રાખું છું. જય શ્રી રામ. ઉભા રહ્યો શેર પછી કરજો.